નમસ્કાર દર્શક મિત્રો, નવા વાવાઝોડા માટે થઈ જાજો તૈયાર। બંગાળની ખાડી અને મિત્રો અરબ સાગરના દરિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી મિત્રો વરસાદી સિસ્ટમ અત્યારે બનતી જોવા મળી રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન વાળા પણ મિત્રો એક સાથે બે વાવાઝોડા છે અત્યારે બનતા જોવા મળી રહ્યા છે। મજબૂત વાવાઝોડા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે અને મિત્રો વાવાઝોડા પોતાની ખાસ કરી મિત્રો સિસ્ટમનો ઘેરાવો પણ હાલ મિત્રો ઘેરાવતો જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો વરસાદી સિસ્ટમ ખૂબ જ ભારે આકાર પામતી પણ જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો ભારતના અનેક રાજ્યો ઉપર આ વરસાદી સિસ્ટમની અસરો પણ જોવા મળવાની છે। મિત્રો આજનો દિવસ ભારત માટે ખૂબ જ ખતરાનો દિવસ સાબિત થવાનો છે। મિત્રો ખાસ કરીને પવનની તીવ્રતાની સાથે આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાત ઉપર મિત્રો ખાસ કરીને હાઈ લો પ્રેશરવાળા વાદળો પણ ઘેરાતા જોવા મળશે। સિસ્ટમનું મિત્રો ખાસ કરીને નવું એધાણ દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે મિત્રો ઓમાનના દરિયાઈ કાંઠામાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતનું વાતાવરણ પણ હવે દિવસે ને દિવસે બગડતું જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો ગુજરાતની સાથે સાથે કહી શકાય કે ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર, ભારતના જુદા જુદા રાજ્યોની અંદર પણ ફરી એકવાર મિત્રો તાપમાનમાં પણ દિવસે ને દિવસે ફેરફાર થતો જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમ અને લો પ્રેશરવાળા નવા ઘેરાવાના કારણે મિત્રો હાલ કહી શકાય કે અંધકારવાળા વાદળો પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે। ગુજરાત ઉપર આંધી તૂફાન વંટોળ સાથે મિત્રો એક વરસાદી રાઉન્ડ આવતો હોય એને લઈને નવી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની અને હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીની પણ મિત્રો જુદી જુદી આગાહી સામે આવી, પરંતુ મિત્રો હવામાન વિભાગે પણ પોતાની આગાહીમાં કંઈક જુદું જ એવી એક માહિતી રજૂ કરી છે, જેમના કારણે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર મિત્રો કહી શકાય કે ગુજરાતમાં અત્યારે શિયાળો પૂરો થવા આવ્યો અને ઉનાળાની શરૂઆતની સાથે ચોમાસું પણ હવે ફરી એકવાર ગુજરાતમાં જોવા મળશે। એટલે મિત્રો જેમ જેમ હોળીનો તહેવાર નજીક આવશે તેમ તેમ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ભારતના છૂટાછવાયા વિસ્તારો સાથે ગુજરાતમાં પણ અસર કરશે। સૌથી વધારે અસર હોય તો એ મિત્રો ખાસ કરીને દિલ્હી એનસીઆર પરથી કહી શકાય કે અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર વાદળોના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ભારતના ઉત્તર ભારતના તમામ વિસ્તારોની અંદર ઠંડીની સાથે મિત્રો ખાસ કરીને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનોની સાથે સાથે મિત્રો વરસાદની નવી આગાહી છે, હિમવર્ષા પડવાને લઈને નવી આગાહી સામે આવી। સાથે મિત્રો ભારતના દક્ષિણી ભારતના ભાગો હોય કે પછી બંગાળની ખાડી, હિન્દ મહાસાગરનો ભાગ, અરબ સાગરનો ભાગ, સૌથી વધારે અસર જોવા મળવાની છે તો એ છે શ્રીલંકા લાગુના વિસ્તાર। ભારતના દક્ષિણી ભારતના તમામ વિસ્તારોની અંદર વાદળોના ઘેરાતા જોવા મળવાના છે, જેમાં મિત્રો ભારતના દક્ષિણી ભારતના ભાગ હોય તો મદુરાઈ છે, બેંગલુરુ છે, ખાસ મિત્રો તમે જોઈ શકો છો ચેન્નઈ લાગુના વિસ્તાર છે, નોઈડા લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, ત્યાં તમામ વિસ્તારની અંદર મિત્રો વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે। પરંતુ મિત્રો અત્યારે વાતાવરણ કશું અલગ જ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં મિત્રો વહેલી સવાર દરમિયાન તો ઠંડી પડી રહી છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ઠંડા પવનો ફૂંકાઈ રહી સાથે સાથે મિત્રો કહી શકાય કે બપોરનો સમયગાળો જ્યારે ગુજરાતમાં આવે છે, બપોરના 12 વાગ્યાથી લઈને મિત્રો કહી શકાય કે 3 વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે, જેમાં મિત્રો કચ્છની સૌપ્રથમ વાત કરીએ તો કચ્છમાં પણ મિત્રો તાપમાનમાં થયો છે વધારો। ખાસ મિત્રો કચ્છની અંદર પણ 30 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે તાપમાન છે મિત્રો કચ્છના જુદા જુદા વિસ્તારોની અંદર, જુદા જુદા ગામડાઓમાં જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો ખાવડ લાગુના વિસ્તારની અંદર 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। લખપતની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન, એટલે મિત્રો દરિયાઈ કાંઠાનો જે ભાગ છે લખપત કચ્છનો, ત્યાં મિત્રો 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો નળિયા લાગુના વિસ્તાર છે, ગાંધીધામમાં પણ મિત્રો 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। રાપરની અંદર પણ મિત્રો ખાસ 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે આજે જોવા મળી રહ્યું છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવી રહેલા જે ભારે પવનો છે, દરિયાઈ કાંઠાના જે ટાઢા પવનો છે અને મિત્રો ગરમ પવનો પણ હવે ગુજરાત તરફ હાલ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યા છે, જેમાં મિત્રો સૌપ્રથમ દ્વારકા હોય તો દ્વારકામાં 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન દ્વારકામાં જોવા મળી રહ્યું છે, 28 ડિગ્રી સેલ્સિયસ। આ સાથે મિત્રો જામનગર લાગુના વિસ્તારની અંદર 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન। થાણ એટલે કે મિત્રો રાજકોટ લાગુના વિસ્તાર છે, થાણ માર્કેટિંગ યાર્ડની અંદર પણ મિત્રો ખાસ કરીને ગરમી અને ઉકળાટથી ખેડૂત મિત્રો થયા છે હેરાન પરેશાન।
આ સાથે મિત્રો જૂનાગઢમાં પણ 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન. આજે મિત્રો તાપમાનના તમામ રેકોર્ડ તૂટતા હોય એટલે કે મિત્રો 125 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવાની વાત તો હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ કરી હતી. પરંતુ મિત્રો આજે સુરતની અંદર શિયાળો હજી મિત્રો વિદાયના આરે છે અને મિત્રો ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યાં જ સુરતમાં તો આજે 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે. એટલે કે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગ હોય, વલસાડ લાગુના વિસ્તાર છે, સુરત લાગુના વિસ્તાર છે, ભરૂચ લાગુના વિસ્તાર છે. આમ તો મિત્રો આજે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાને લઈને આગોતરું એધાણ દર્શાવવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી પણ જુદી આગાહી છે. પરંતુ મિત્રો અત્યારે એક એવી આગાહી સામે આવી છે કે હવામાન વિભાગે 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવાને લઈને સૌથી મોટી આગાહી કરી છે. હાલ મિત્રો ખાસ કરીને મિત્રો અત્યારે હાલ ઉનાળાની શરૂઆતની સાથે ગુજરાતમાં પણ મિત્રો કમોસમી વરસાદની આગાહી છે. એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ કે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જે નવા વાવાઝોડા બની રહ્યા છે, વરસાદી સિસ્ટમો બની રહી છે, જે બે વરસાદી સિસ્ટમો તમે જોઈ શકો છો. આ એક અરબ સાગરનો ભાગ રહેવાનો છે અને આ બંગાળની ખાડીનો ભાગ. આ અરબ સાગરના ભાગની અંદર મિત્રો તમે જોઈ શકો છો છૂટાછવાયેલા વિસ્તારોની અંદર વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને આ વાદળોના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યની અંદર પણ વિપરીત અસર જોવા મળશે. અત્યારે હાલ મિત્રો શિયાળાના સમયગાળા અંતર્ગત સાથે મિત્રો ભારતના પર્વતીય વિસ્તારો છે ત્યાં તો મિત્રો હાલ અત્યારે ટાઢા પવનો ફૂંકાઈ રહ્યા છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વાતાવરણની અસ્થિરતા ઉત્પન્ન થઈ રહી જોવા મળી રહી છે. દિલ્હી NCRના કારણે મિત્રો અત્યારે નવી આગાહી સામે આવી છે કે મિત્રો ઉત્તર ભારતના ભાગોથી લઈને દક્ષિણી ભારતના તમામ ભાગોની અંદર ફરી એકવાર વાવાઝોડું મચાવશે તબાહી. જેમાં મિત્રો ખાસ કરીને 14 રાજ્યો કે તેથી વધારે રાજ્યોને લઈને અત્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી નવી આગાહી સામે આવી છે કે મિત્રો આ 14 એવા રાજ્યો રહેશે કે જે રાજ્યોની અંદર હોળી પહેલાં મિત્રો ખાસ કરીને કમોસમી વરસાદ અને વાવાઝોડાના એધાણો જોવા મળશે. વાવાઝોડાનું નાનકડું એવું મિત્રો ખાસ કરીને આગોતરું એધાણ દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ મિત્રો વિચારવા જેવી એ વાત છે કે જે ભારતના તો ઉત્તર ભાગ છે ઉત્તર ભારતનો, ત્યાં તો મિત્રો અત્યારે ખાસ કરીને ઠંડીની સાથે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. અને દક્ષિણી ભારતનો જે ભાગ છે ત્યાં મિત્રો હિમવર્ષા તો નહીં પરંતુ કહી શકાય કે ત્યાં વાવાઝોડાના આગાહીને લઈને સૌથી મોટી ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે મિત્રો સમગ્ર ભારત દેશની અંદર અત્યારે 3 ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેમાં સૌપ્રથમ મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ભારતનો નકશો છે. અને મિત્રો અત્યારે એવા 3 એવા ભાગ હું તમને અત્યારે બતાવી દઉં કે આ પહેલો ભાગ રહેશે ઉત્તર ભારતનો, સાથે મિત્રો આ નીચેનો ભાગ છે એ દક્ષિણી ભારતનો ભાગ રહેશે અને મધ્યસ્થનો ભાગ છે મધ્ય ભારતનો ભાગ છે. જેમાં મિત્રો આ ઉત્તરનો ભાગ છે પહેલો, ત્યાં મિત્રો ખાસ કરીને અત્યારે હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને મિત્રો ઠંડીની સાથે ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. એટલે કે શિયાળો જોવા મળી રહ્યો છે, હિમવર્ષા પડી રહી છે. અને આ દક્ષિણનો ભાગ છે એટલે કે ત્રીજો ભાગ છે ને આ વચ્ચેનો ભાગ આ બીજો ભાગ. સૌપ્રથમ ત્રીજા ભાગની અંદર માહિતી મેળવી મિત્રો આ એરો છે ત્રીજો ભાગ, ત્યાંને માહિતી મેળવી તો ત્યાં મિત્રો વરસાદ પડવાને લઈને વરસાદની સાથે મિત્રો ખાસ કરીને વાવાઝોડા બનવાને લઈને પણ સૌથી મોટી આગાહી સામે આવી. સાથે મિત્રો આ મધ્ય ભારતનો ભાગ છે જેમાં મિત્રો ખાસ કરીને હું તમને જણાવું કઈ રીતનો ભાગ જોવા મળવાનો છે. નકશા ઉપરથી તમને માહિતી આપું. જેમાં મિત્રો આ ભાગ તમે જોઈ શકો છો, આ ઘેરાવો તો મેં દર્શાવી દીધો. જેમાં મિત્રો અમદાવાદ હોય, અમદાવાદથી નાગપુર છે, નાગપુરથી ભુવનેશ્વર છે, ભુવનેશ્વરથી થાણવડ છે, અલ્હાબાદ છે, ગ્વાલિયર છે અને જોધપુર. આ એક ચક્ર જોવા મળી રહ્યું છે મિત્રો. આ ચક્રના વચ્ચેના જે ભાગો છે ત્યાં મિત્રો હાલ અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ બપોરના સમયગાળા દરમિયાન ગરમી તો મિત્રો તમામ રેકોર્ડ તોડતી હોય. એટલે કે મિત્રો ગરમીની સાથે ઉકળાટનું પ્રમાણ પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. ટેમ્પરેચરની અંદર વધારો થયો છે. પરંતુ મિત્રો હવામાન વિભાગ તરફથી એવી આગાહી સામે આવી છે કે હોળી અંતર્ગત એટલે કે હોળીનો તહેવાર દરમિયાન મિત્રો ગુજરાતના ભાગોની અંદર આ વાવાઝોડું અત્યારે બની રહ્યું છે, જે દક્ષિણી ભારતના ભાગોની અંદર આ વાવાઝોડું બની રહ્યું છે એમની સૌથી મોટી અસર જોવા મળવાની છે. એટલે કે મિત્રો દક્ષિણ ભારતની સાથે આ અરબ સાગરનો ભાગ છે, અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ આ વાવાઝોડું મચાવશે તબાહી. ગુજરાત તરફ આવી રહ્યા છે ભારે પવનો અને ગુજરાતની ધરતીને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર કે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો હોય તેમાં હું તમને ખાસ કે મિત્રો થોડીક વિગતવાર હાલ માહિતી આપી દઉં. જેમાં મિત્રો દ્વારકા લાગુના વિસ્તાર છે, પોરબંદર છે, પોરબંદરથી જૂનાગઢ છે, વેરાવળ લાગુના વિસ્તાર છે, ઉના છે. પરંતુ મિત્રો ઉના અને મહુવા વચ્ચેનો જે ખાસ કરીને જે વિસ્તાર રહ્યો છે ત્યાં મિત્રો 16 તારીખના પછીના દિવસોની અંદર ઉનાળાની ભારે આગાહી દર્શાવવામાં આવી છે. એટલે કે મિત્રો ભારે તાપમાન જોવા મળવાનું છે. ઉકળાટની સાથે મિત્રો કહી શકે કે દરિયાઈ મારફતે આવી રહેલા જે પવનો છે એ
ગરમી અને મિત્રો ખાસ કરીને કહી શકાય કે એવી આગાહી છે કે આ સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો જે રાજુલા લાગુના વિસ્તાર છે, તુલસીશ્યામ લાગુના વિસ્તાર છે, ત્યાં કોઈ વરસાદની આગાહી નથી, પરંતુ મિત્રો ત્યાં પણ હાલ તાપમાનમાં ભારે વધારો થશે. મહુવામાં મિત્રો 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. આ બાજુ મિત્રો રાજુલા છે ત્યાં 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. તો બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો તળાજામાં પણ 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો ભાવનગર હોય, સોનગઢ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે 30 થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો કહી શકાય કે ખરેખર સમગ્ર ગુજરાતની અંદર મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન છે. અત્યારે હાલ ઉનાળાની શરૂઆત નથી થઈ ત્યાં જ મિત્રો આવું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે. તો મિત્રો હજી એપ્રિલ મહિનાની શરૂઆત, ખાસ મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે 125 વર્ષનો જૂનો રેકોર્ડ તડકાને લઈને, ઉનાળાને લઈને તમામ રેકોર્ડ તૂટતા જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર તમે સૌ પ્રથમવાર આવ્યા છો તો વિડીયોને એક લાઇક આપી દેજો અને વિડીયોને એટલે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું